હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સુરેન્દ્રનગરના ફેમસ એવા સેવ મમરા બનાવવાની રીત લઈને આવી છું। તમે તૈયાર પેકેટ જે લાવો છો ઘરે અને એ મમરા એટલા સ્વાદિષ્ટ લાગે છે, બસ સેમ એ જ મમરા આજે આપણે ઘરે બનાવવાના છે। તો એના માટે એક મસાલો તૈયાર કરવાનો છે। તો એક મિક્સર જારની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલી દળેલી સાકર લેવાની છે। હવે આની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરી લેવાની છે। અને 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરી લેવાનું છે। અને 1 નાની ચમચી જેટલી હિંગ પાવડર એડ કરી લેવાનું છે। 1 નાની ચમચી આમચૂર પાવડર એડ કરી લઈશું। 1 નાની ચમચી ગરમ મસાલો એડ કરી લઈશું। એક ચમચી સંચર એડ કરી લઈશું અને થોડુંક મીઠું એડ કરી લેવાનું છે। આ જે તૈયાર પેકેટમાં મમરા આવે છે એમાં નમક થોડુંક આગળ પડતું હોય છે, એટલે આપણે સંચર અને મીઠું બંને ધ્યાનમાં રાખીને એડ કરી લેવાનું છે। હવે આ બધા મસાલાને આપણે સારી રીતે ક્રશ કરી લેવાનું છે। જો તમે હાથેથી આ બધા મસાલા મિક્સ કરશો તો એટલી સારી રીતે મિક્સ નથી થતા, એટલા માટે એક મિક્સર જારની અંદર જ આ બધા મસાલાને તમારે મિક્સ કરી લેવાના છે। તમે જોઈ શકો છો આ મસાલાનો કલર ખૂબ જ સુંદર આવ્યો છે। જો તમે મિક્સરમાં કરશો તો આનો કલર ખૂબ જ સારો રહેશે, હાથેથી મિક્સ કરવાથી એટલા સારા મસાલા મિક્સ નથી થતા। આ મમરાને આપણે વઘારવાના નથી, પણ એક અલગ રીતે એને તળવાના છે। તો આવી રીતના તેલમાં ફક્ત 1 મિનિટ માટે જ મમરાને તળી લેવાના છે। બહારના પેકેટના જે મમરા આપણે લાવીએ છીએ એમાં તમે જોશો કે એકદમ ઓછા ઓઇલી આપણને લાગશે, અને ઘણીવાર એવું થાય છે કે ઘરે બનાવેલા મમરા 2 થી 3 દિવસ સારા લાગે છે, પછી આપણને એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે ને એમ લાગે છે કે હવે નથી ખાવા। તો આવી રીતના તમે તળીને બનાવશો તો એ મમરા સેમ બહારના પેકેટ જેવા જ હલકા ફુલકા મમરા તૈયાર થઈ જશે। બસ આવી રીતે એને ફક્ત 1 મિનિટ માટે જ તળી લેવાના છે। હવે આપણે આની અંદર જે મસાલો રેડી કર્યો તો એ મસાલો આની અંદર એડ કરી લેવાનો છે। તમે એકવાર જરૂરથી ઘરે આ રીતે મસાલો બનાવીને મમરાને તળી લેવાના અને આ મસાલો તળેલા મમરાની અંદર એડ કરી લેવાનો। બસ આ રીતે એકવાર જરૂરથી બનાવજો। સેમ બહારના પેકેટના જે આપણે લાવીએ છીએ એ જ મમરા ઘરે બહુ જ સરળ રીતે, સારી રીતે અને એકદમ ચોખ્ખાઈ સાથે બનીને રેડી રહેશે। તમે એકવાર આ મમરા ઘરે બનાવશો તો જે જૂની તમારી મેથડ છે મમરા વઘારવાની, એ મેથડ તમે ભૂલી જશો। હવે આની અંદર આપણે ઝીણી સેવ એડ કરી લઈશું। ઝીણી સેવ જો તમારા ઘરમાં બધાને વધારે ભાવતી હોય મમરાની અંદર તો તમે તમારા હિસાબથી વધારે પણ નાખી શકો છો। દેખાય છે ને ખૂબ જ સુંદર સેવ બહારના પેકેટમાં મળે એવા સુરેન્દ્રનગરના હલકા ફુલકા સેવ મમરા। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો દેખાવમાં અને ટેસ્ટમાં સેમ બહારના પેકેટ જેવા જ મમરા ઘરે સરળતાથી બનીને રેડી છે। તો તમે પણ તમારા ઘરે મારી જ રીતથી સુરેન્દ્રનગરના ફેમસ એવા મમરા બનાવો અને કમેન્ટમાં મને જણાવો કે આ મમરા તમને કેવા લાગ્યા। થેન્ક યુ।